નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં એક્ઝિમ કોન્ક્લેવ 2025 યોજાયો. એક્સપોર્ટ ઇમ્પોર્ટને ઉદ્યોગ, નવીનતા અને સંકલન દ્વારા વેગ આપવા જીઓજી એએમએસ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ઓડિટોરિયમ ખાતે એક્ઝિમ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને વાધવાણી ફાઉન્ડેશન આઉટરીચ પાર્ટનર તરીકે આ એક્ઝિમ કોન્ક્લેવને વડોદરા એટ ગ્લોબલ ક્રોસરોડ્સની થીમ પર ઉદ્યોગ, નવીનતા અને સંકલન દ્વારા એક્સપોર્ટ ઇમ્પોર્ટને વેગ આપવા માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મીડિયાના મિત્રોને આભાર. આજનો એ શુભ કાર્યક્રમમાં આપ લોકો પધાર્યા છો એ વડોદરાની જે એક્ઝિમ કોન્ક્લેવ જે એફજીઆઈ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે એમાં આપણે સહભાગી બનીને અહીંયા આગળ વધી રહ્યા છે. આજે ગુજરાતભરના અને વડોદરાના આગેવાનો અહીંયા ભેગા થયા છે કે વડોદરાના મેન્યુફેક્ચરિંગ હબ અને વડોદરાના એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપર જે ચર્ચાઓ છે અને હાલ ચાલી રહેલ જે ટેરિફ ઇશ્યુઝ ઉપર પણ કેવી રીતે આગળ વધી શકે એના ઉપર ચર્ચા ચાલી છે. અને મને અહીંયા બોલવાનો મોકો મળ્યો એમાંથી જ વડોદરાનું ફ્યુચર વિઝન શું થઈ શકે, વડોદરાની મેન્યુફેક્ચરિંગ બેઝિસમાં અને નવું ઇન્વેસ્ટમેન્ટ્સ કેવી રીતે લાવી શકે, જેથી કરીને વડોદરાની જે ગ્રોથ સ્ટોરી છે, જે માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું જે પ્લાન છે એમાં વિકસિત વડોદરા 2047 કેવી રીતે થઈ શકે એના ઉપર મંથનની વાત થઈ છે. કેવી રીતે આપણે એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ્સ, ફાર્મા, પેઇન્ટ, કેમિકલ્સ, પાવર એન્જિનિયરિંગ, આ બધા ઇન્ડસ્ટ્રીને કેવી રીતે એક્સપાન્ડ કરી શકે અને આવનારા દિવસોમાં શું શું અહીંયા લાવી શકે એના ઉપર ચર્ચા થઈ છે. એટલે મારા તરફથી અમે એમને જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં અમે વડોદરામાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સને પણ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. સાથે સાથે એક બાયોટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અહીંયા લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેવી રીતે વડોદરાના જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે એમને સિટી ગવર્મેન્ટ સાથે કેવી રીતે જોડવું, ઇન્ડસ્ટ્રી સાથે કેવી રીતે જોડવી, એમને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે આપી શકાય એના ઉપર પણ ચર્ચાઓ ચાલી છે. સાથે સાથ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ હબ છે, સાથે સાથે એજ્યુકેશનલ હબ છે અને એને આપણે જે કલાનગરી અને સંસ્કારી નગરીને પણ કેવી રીતે આગળ વધાવી શકીએ એના ઉપર પણ ચર્ચા ચાલી છે. જે રીતનું ફિલ્મફેર મુંબઈથી શિફ્ટ થઈને ગાંધીનગર આવ્યું છે, કલાનગરીના કલાકારો માટે કેવી રીતે મોટા પ્લેટફોર્મ આપી શકાય, એમને અહીંયા જ બોમ્બે ટાઈપનું નાનું પ્લેટફોર્મ્સ કેવી રીતે અહીંયા ઊભું કરી શકે, જેથી કરીને એમને આંતરરાષ્ટ્રીય લેવલનું એક્સપોઝર મળે અને આવનારા દિવસોમાં ટુરિઝમ અને હેરિટેજને પણ કેવી રીતે વેગ આપી શકાય. જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જતા હોય છે, વડોદરા થ્રુ ટ્રાન્ઝિટ થઈને જાય એટલે વડોદરામાં પણ એક દિવસ સ્પેન્ડ કરે, ટુરિઝમ કેવી રીતે અમને વધારી શકાય, આપણે હેરિટેજ સ્ટ્રક્ચર્સને કેવી રીતે કન્ઝર્વ કરીને એમને ઉપર ટુરિઝમ સર્કિટ્સ કેવી રીતે ઊભું કરી શકાય એના ઉપર ચર્ચા ચાલી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં વડોદરાની નાગરિકો, વડોદરાની આગેવાનો, વડોદરાની મેન્યુફેક્ચરિંગ બેસિસ જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરીને કરી રહ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આપ અહીંયા છોડીને બહાર જઈને ઇન્વેસ્ટ કરવાની જરૂરત નથી. કારણ કે વડોદરા શહેર અત્યારે જ જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયાના ટોપ મિલિયનર્સમાં 12મી નંબરનું સિટી છે. એટલે અહીંયા લોકો ઇન્વેસ્ટ કરવા માટે લોકો તો છે જ અને એમને અમને વિનંતી કરી છે કે આપ લોકો વડોદરામાં એક્સપેન્શન કરો. અમને માટે જે સિવિક સુવિધાઓ છે, મ્યુનિસિપલ સર્વિસીસ છે, રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ, ઇલેક્ટ્રિસિટી, ગેસ, એ બધું પ્લગ એન્ડ પ્લે મોડલમાં આપણે કરી આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને એમને પણ એક એમની ઇન્વેસ્ટમેન્ટ્સનું સેફટી હોય, એમને માટે પણ વિશ્વાસ આવે કે આ સિટીની વિકાસ સારી રીતે થઈ શકે. એ બાબતનું ચર્ચાઓ ચાલી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે ચર્ચાઓમાંથી જે રિપોર્ટ નીકળશે એ રાજ્ય સરકારને ધ્યાને પણ મૂકીને આવનારા દિવસોની ડેવલપમેન્ટ પ્લાન પણ અમે બનાવવામાં આવશે. આપણે જાણીએ છીએ આજકાલના જીઓપોલિટિક્સમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંનેમાં જે ચેલેન્જીસ આવી રહ્યા છે, તો એને મધ્યસર રાખતે હોય આ કોન્ક્લેવ બહુ જ જરૂરી છે. અહીંયા ઘણા બધા આપણે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, બીસીસીઆઈના પ્રમુખ છે, બધા સાથે મળીને ચર્ચા થવાની છે અને જે ચેલેન્જીસ છે એને આપણે કેવી રીતના ઉકાળીએ, કેવી રીતના આગળ આવીએ, આપણે એઝ અ વિકસિત ભારત માટે આપણે જે ઇન્ડસ્ટ્રીએ જે કરવાનું છે એને આપણે શું વિચારધારાથી આપણે આગળ વધીએ, એ બધી ચર્ચાનું આજે આયોજન છે.
ગુજરાત અને ગુજરાતના દરેક સિટી જેમાં વડોદરા ખૂબ જ અગ્રેસર છે ઉદ્યોગ ક્ષેત્રમાં, અને એમાં પણ એક્સપોર્ટ્સ માટે કઈ રીતે વડોદરા સિટી તરફથી ગુજરાતની આર્થિક ગતિવિધિઓને વધારે વેગ મળે અને એનાથી ભારત દેશને મદદરૂપ થાય, એ તમામ પ્રકારના વિષયોની આજે વાતચીત કરવામાં આવે છે. FGI, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, વાધવાની ફાઉન્ડેશન, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આ બધાએ સાથે મળીને અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી આ વડોદરાના એક્સપોર્ટર્સ માટેનો એક પ્રોત્સાહન માટેનો આજની આ કોન્ફરન્સ પ્લાન કરી છે. મુખ્યત્વે અત્યારના જે યંગસ્ટર્સ છે જેમને એક્સપોર્ટર્સ બનવા માટેનું પ્રોત્સાહન આપવાનું છે, તો એમને જે સ્ટેટ્યુટરી નિયમો હોય, જે પ્રકારે એ લોકોએ ઇન્ટરનેશનલ ગ્લોબલ બિઝનેસ કરવાનો હોય, જે પ્રકારે એ લોકોએ સ્ટાર્ટઅપને આગળ પ્રોત્સાહન આપી અને આગળ વધવાનું હોય, એના માટેના દરેક વિષયો અમે સાંકળી દીધા છે.